ગુજરાતીઓ બીચની મજા માણવા માટે ગોવા કે દીવ જવાનું પસંદ કરતા હોય છે। જો કે હવે બીચની મજા માણવા માટે ગુજરાતમાં જ એક નવું સ્પોટ આકાર પામ્યું છે। સુરતના સુવાલી બીચ પર સતત બીજા વર્ષે બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે લોક ગાયિકા કિંજલ દવે સમારોહમાં ગીત સંગીતની રમઝટ બોલાવી પ્રવાસીને ડોલાવ્યા હતા। શહેરની વસ્તી અને તેમની પ્રવાસન સુવિધાઓ વધે એ બાબતે ધ્યાનમાં લઈને સુવાલી બીચના વિકાસ માટે રાજ્ય સરકારે 50 કરોડની માતબર ફાળવણી કરવામાં આવી હતી। બીચ સુધી આવવા માટે 10 મીટર પહોળા રસ્તાનું નિર્માણ તથા 4.71 કરોડના ખર્ચે રેસ્ટ હાઉસ નિર્માણ પામશે। બીચનો વિકાસ થવાથી આસપાસના ગામોના લોકો માટે રોજગારીનું સર્જન પણ થશે। સુરત નજીક આવેલા સુવાલી બીચ એક કુદરતી સૌંદર્ય, સાંસ્કૃતિક સમૃદ્ધિ અને વિવિધતાથી ભરેલો બીચ છે। અહીંની સ્વચ્છતા ઉડીને આંખે વળગે એવી છે। સુવાલીમાં મિની ગોવાની ઝલક મળે છે। આપણું રાજ્ય કુદરતી સંપદાઓથી ભરેલું છે। ગુજરાત પાસે સૌથી લાંબો 1600 કિલોમીટર દરિયાકાંઠો છે અને વર્તમાન સમયમાં આ દરિયા કિનારાને રમણીય પ્રવાસન તરીકે વિકસાવ કરવા માટે રાજ્ય સરકાર કાર્યરત પણ છે। અને એટલું જ નહીં, કુદરતી સુંદરતાથી ભરપૂર અનેક નાના નાના બીચોનો વિકાસ કરવામાં આવી રહ્યો છે। સ્વસહાય જૂથો, સખી મંડળને બહેનો પોતાની હસ્તકલા, ગૃહ ઉદ્યોગની ચીજ વસ્તુઓ વેચીને આજીવિકા મેળવી શકે એ માટે આગામી દિવસોમાં પાકી દુકાનો, સ્થાયી સ્ટોલ ઊભા કરવામાં આવશે। ખારા પાણીમાંથી પીવાના મીઠા પાણીના ફિલ્ટર પ્લાન્ટ માટે ₹1 કરોડ હજીરા નોટિફાઈડ એરિયાના ભંડોળમાંથી ફાળવવામાં આવ્યા છે।